હેલો ફ્રેન્ડ્સ, તમે કટોરી બ્લાઉઝનું પેપર કટિંગ તો કરી લીધું, પણ પેપર કટિંગ કર્યા પછી જો તેને અસ્તર પર વ્યવસ્થિત ગોઠવવામાં ન આવે તો પણ તમારું કટોરી બ્લાઉઝ ફિટિંગવાળું બનતું નથી. ક્લાસમાં સ્ટુડન્ટને એવો ક્વેશ્ચન હોય છે કે મેં ફર્મો ખૂબ જ પરફેક્ટ બનાવેલો છે છતાં પણ બ્લાઉઝનું ફિટિંગ નથી આવતું. તો જો તમે કટિંગ કર્યા પછી અસ્તર પર વ્યવસ્થિત ફર્મા નહીં ગોઠવો તો પણ ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે. તો આજના વિડીયોમાં પેપર કટિંગના દરેક ફર્માને અસ્તર પર કેવી રીતે ગોઠવવા અને શું ધ્યાનમાં રાખવું તે આપણે જોવાના છીએ. પણ આ વિડીયો શરૂ કરતાં પહેલાં હજી સુધી તમે આ કટોરી બ્લાઉઝના કટિંગનો વિડીયો નથી જોયો તો ચોક્કસથી જોઈ લેજો. આ કટિંગના વિડીયોમાં કટોરી બ્લાઉઝને કટિંગને લગતી એટલી બધી ટિપ્સ આપેલી છે કે એ વિડીયો જોયા પછી તમારું બ્લાઉઝ ક્યારેય પણ ખરાબ નહીં થાય. અને હવે આ પેપર કટિંગને અસ્તર પર ગોઠવતા પહેલાં જો અસ્તરને તમે ઇસ્ત્રી નથી કરેલી તો વ્યવસ્થિત ઇસ્ત્રી કરી લેવી, જેથી કટિંગ પણ વ્યવસ્થિત કરી શકાય. અહીંયા તમે જોઈ શકો છો મેં અસ્તરને વ્યવસ્થિત ઇસ્ત્રી કરી અને રેડી કરી લીધું છે. કાપડને ઇસ્ત્રી કરી લીધા પછી નીચેની સાઈડ જો કાપડમાં ત્રાંસ હોય તો ત્યાં લાઇન ડ્રો કરી લેવી, જેનાથી ફર્મો વ્યવસ્થિત ગોઠવી શકાય. અને આ લાઇન ડ્રો કરવા માટે જો તમારી પાસે એલ સ્કેલ હોય તો તેનો યુઝ કરવો, નહીં તો આ રીતે સીધી સ્કેલનો પણ યુઝ કરી શકો છો. અહીંયા મેં અસ્તરને પનાવાઈ જ ફોલ્ડ કરેલું છે. ઓપન સાઈડ છે સામેની સાઈડ રાખેલી છે અને બંધ સાઈડ આપણી સાઈડ રાખેલી છે. અત્યારે જે અસ્તર લીધું છે તે ફૂલ પનાનું અસ્તર છે, પણ જો તમારી પાસે ઓછા પનાનું અસ્તર હોય તો તમે તેમાં પણ આ જ રીતે ફર્મા ગોઠવવાના હોય છે. અને સૌપ્રથમ હવે જે પાછળનો કટિંગ કરેલો ફર્મો છે તેને જે આપણે લાઇન ડ્રો કરી છે ત્યાં આ રીતે વ્યવસ્થિત ગોઠવીશું. અને નેકની સાઈડ એકદમ કિનારી પર વ્યવસ્થિત ફર્મો રાખીશું, જેનાથી નેક વધારે મોટું થઈ જવાનો પ્રોબ્લેમ પણ ન થાય. તો ફર્માને આ રીતે વ્યવસ્થિત અસ્તર પર ગોઠવી અને જોડે પિન પણ કરતા જશું. જો તમે બિગનર્સ છો તો આ રીતે પિનનો યુઝ ચોક્કસથી કરવો. અત્યારે જે પિનનો યુઝ કર્યો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો. આ જે પિન છે તમને આસાનીથી જ્યાં ટેલરિંગનો સામાન મળતો હોય ત્યાં મળી રહેશે. ફ્રેન્ડ્સ, અહીંયા તમને થશે કે ફર્મા તો કાપડ પર આવી રીતે જ ગોઠવવાના હોય છે, પણ દરેક ફર્મા આપણે એવી રીતે ગોઠવવાના છીએ કે ઓછા અસ્તરમાં કટિંગ કરી શકાય. અને સૌથી મેઇન પાર્ટ તો કટોરી કેવી રીતે ગોઠવવી. હવે જ્યાં શોલ્ડરનો ફર્મો છે તેને પાછળના આર્મહોલમાં આ રીતે આગળનો આર્મહોલ ફિટ કરી અને વ્યવસ્થિત ગોઠવીશું. આ ફર્માને આવી રીતે ગોઠવવાથી ગળા સાઈડથી કમરપટ્ટી માટે લાંબી પટ્ટી કટિંગ કરી શકાય. અને હવે જે બેલ્ટનો ફર્મો છે તેને પણ આ રીતે બિલકુલ કાપડ વેસ્ટ ન જાય તે રીતે ગોઠવીશું. અને અહીંયા જે સાઈડનું કાપડ છે તેને પણ તમે પટ્ટીમાં યુઝ કરી શકો. અને હવે આટલા ફર્મા ગોઠવી લીધા પછી સૌપ્રથમ સ્લીવનો ફર્મો ગોઠવી લેવો. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે કટોરી કેવી રીતે ગોઠવવી. અને અસ્તર પર સૌથી વધારે પ્રોબ્લેમ કટોરીમાં જ થતો હોય છે. ફ્રેન્ડ્સ, તમને અત્યારે આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. કોઈને આવા કટિંગની જરૂર હોય તેની તમે હેલ્પ કરી શકો. અને હવે સૌપ્રથમ તો કટોરીને અસ્તર પર ગોઠવતી વખતે કેવી ભૂલ થતી હોય છે. જે લોકો કટિંગ અને સ્ટિચિંગ કરે છે તેને તો ખ્યાલ જ છે, પણ જે બિગનર્સ છે તે લોકો આવી ભૂલ કરતા હોય છે. જો કટોરીને તમે આવી રીતે ગોઠવશો અથવા તો આ રીતે ઊભી ગોઠવશો તો ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે. અને આ કટોરીને કાપડ પર ગોઠવવા માટેની આપણે એવી ટિપ્સ જોઈશું કે જે જોયા પછી તમારે ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. સૌપ્રથમ તો જે ટક્સનું માર્કિંગ કરેલું છે તેને આ રીતે ડાર્ક કરી લેશું. અને પછી સેન્ટર લાઇનથી આ રીતે સીધી લાઇન ડ્રો કરી લેશું. અને હવે જે રીતે આપણે ક્રોસ પટ્ટી એટલે કે યુરેપ પટ્ટી કટિંગ કરીએ છીએ તે જ રીતે કટોરીને ગોઠવવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કાપડને આ રીતે ખેંચવાથી કાપડ ખેંચાય છે. તો કટોરીમાં જે આપણે લાઇન ડ્રો કરી છે તેને એ જ રીતે ક્રોસમાં ગોઠવીશું. આ રીતે કટોરી અસ્તરમાં ગોઠવવાથી કટોરી બ્લાઉઝનું ફિટિંગ ખૂબ જ સારું લાવી શકાય છે. બિગનર્સ છે તે અહીંયા હજી એક ભૂલ કરતા હોય છે, જે આપણે જોવાનું બાકી છે તે પહેલાં જોઈશું અને કટોરી પછી ગોઠવીશું. આ જે શોલ્ડરનો ફર્મો છે તેને કાપડ બચાવવાના ચક્કરમાં ગમે તે રીતે ગોઠવતા હોય છે.
અસ્તરના કાપડમાં તમે ધ્યાનથી જોયું હોય તો ખ્યાલ હશે, જે લાઈન હોય તે આ રીતે ઊભી દેખાય છે. એટલે આ ફરમાને પણ આવી જ રીતે ગોઠવવો. તો આ શોલ્ડરના ફરમાને જો તમે આ રીતે આડો ગોઠવશો તો પણ ફિટિંગમાં પ્રોબ્લેમ થશે. તો આ ફરમાને પણ આ રીતે આડો ક્યારેય ન રાખવો. નાની નાની બાબતનું ધ્યાન રાખી તમે કટોરી બ્લાઉઝનું ફિટિંગ ખૂબ જ સારું લાવી શકો છો. અહીંયા બિગનર્સ હજી એક ભૂલ કરતા હોય છે. જે જૂનો ચોક હોય તે આ રીતે ઘસાય અને ત્યાંથી ગોળ થઈ ગયો હોય છે. આ ચોકથી તમે લાઈન ડ્રો કરશો તો તે ફરમાથી દૂર ડ્રો થાય છે. બ્લાઉઝમાં આ રીતે દૂર લાઈન ડ્રો કરશો તો બ્લાઉઝની સાઇઝ વધી જાય છે. શક્ય હોય તો આ રીતે પોઈન્ટવાળો ચોક અથવા તો નવો ચોક લેવો. તો આ રીતે પૂરા બ્લાઉઝનું ડ્રો કરી લીધા પછી બિગનર્સ અહીંયા હજી એક ભૂલ કરતા હોય છે અને તેનાથી પણ બ્લાઉઝની સાઇઝ વધી જાય છે. ડ્રો કરી લીધા પછી જ્યારે કટિંગ કરે છે ત્યારે લાઇનની બહારની સાઈડ કટ કરે છે. તમે પૂરા બ્લાઉઝમાં એ રીતે કટ કરશો તો તમે વિચારો કે કેટલું બ્લાઉઝ મોટું થશે. એટલે જ્યાં લાઇન ડ્રો કરી છે તેની ઉપરથી જ કટિંગ કરવું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે બધી જ ટીપ ફોલો કરી અને બ્લાઉઝનું કટિંગ કરશો તો તમે પણ આ જ રીતે ફિટિંગવાળું બ્લાઉઝ બનાવી શકશો. તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને ચોક્કસથી જણાવજો. થેન્ક યુ.